ખાલી સુરત સિવિલની ગુજરાતની તમામ હોસ્પિટલો, પીએચસી, સીએચસી સેન્ટરો આની અંદર આવે છે. આ મારો વિભાગ છે અને વિભાગમાં મારે જવું જોઈએ અને હું આવતો હોઉં છું. એ માટે આજે હું સિવિલના માટે સમય ફાળવી સુરતમાં સ્પેશિયલ તમામ વિભાગો, પ્રશ્નો, હજી આનાથી કેટલું સારું કરી શકાય ગરીબ દર્દીઓ માટે. હાલમાં પાણીજન્ય રોગો અને ઉનાળાની ગરમીના આ 5 દિવસ ગરમીની ખૂબ જ આગાહી છે, ત્યારે એને પહોંચી વળવા માટે તમામ ગુજરાતની સિવિલોને સજ્જ રાખી એમના ડૉક્ટરની ટીમ, એમની પ્રાથમિક બેઝની 108માં યાતાયાતની અંદર લઈ જવું લાવવું, આ બધી જ આરોગ્ય તંત્રે સજ્જ છે જ. પરંતુ સુરત સિવિલથી હું તમામ હોસ્પિટલો અને અમારી પીએચસી, સીએચસી સેન્ટરો એ બધી સજ્જ રહે એ હેતુ છે. હું અહીંયા પણ ક્ષતિ છે અથવા કંઈ પ્રોબ્લેમ હશે જાણીને રાજ્ય સરકાર દ્વારા એ સરસ સૂચના આપી. સર, લોકની વાત છે તેની વચ્ચે કઈ રીતની કામગીરી છે? ગુજરાતમાં એક પણ બર્ડ ફ્લૂનો કેસ છે નહીં, કોઈએ ગભરાવાની જરૂર નથી. તો પણ મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લામાં જે બર્ડ ફ્લૂના કેસ દેખાયા હતા ત્યાં પણ કંટ્રોલમાં છે, પરંતુ ગુજરાતની એ બોર્ડર પર પશુપાલન વિભાગ અને આરોગ્ય દ્વારા સંપૂર્ણ અમારી ટીમ સજ્જ છે. અરાઉન્ડ 10 કિલોમીટર સુધીના તમામ ગામો વગેરેમાં ટેસ્ટિંગ કર્યું છે. પોલ્ટ્રી ફાર્મ છે એમાં પણ મરઘાઓના ટેસ્ટ કરી અને ચકાસણી લેવામાં આવ્યો છે. તો ગુજરાતમાં બર્ડ ફ્લૂથી કોઈ ગભરાવાની જરૂર નથી, સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે એક બોર્ડર પરથી ગુજરાતમાં ન આવે અને આજ સુધીમાં એક કેસ આવ્યો નથી, છતાં આરોગ્ય તંત્ર એ બાબતમાં સજ્જ છે અને ચિંતાજનક રીતે આગળ કોઈ પ્રોબ્લેમ ન થાય એ માટે તમામ અમારી ટીમ કામગીરી કરી રહી છે.